તારી તબિયત ખરાબ છે ને એને ઈ ન જોયું અને સ્કૂલે વહી ગયા ભણાવવા હાટું. એ તારી તબિયત ખરાબ છે તો એને ઘરે ન રહેવું જોઈએ, તારું ધ્યાન રાખવા હાટું સ્કૂલે વહી ગયા. ઈ બોલો આવા દે ને આજે મને કહી જ દઉં, જોજે તું. એમાં થઈ શું ગયું? એટલો બધો ગુસ્સો શું કરેસ તું? અરે મમ્મી, ગુસ્સા કરવા વાળા તો કામ કર્યા છે એને. કાલ રાતથી તને એટલો બધો તાવ આવે છે ને ખબર છે, તોય તે તને અહીંયા મૂકીને ઈ છોકરા ભણાવવા સ્કૂલે વયા ગયા. ત્યારે તારું ધ્યાન રાખવાને ઘરે રહેવું જોઈએ ને. એક કામ કર, તું અહીંયા બેસ અને મારી વાત સાંભળ. એટલો બધો ગુસ્સો ન કર. હા તું જ મને કે મમ્મી કે છે ને સાસુની તબિયત ખરાબ હોય તો એની ફરજ ન બને કે ઘરે રહીને એનું ધ્યાન રાખવું ને કે સ્કૂલે છોકરાને ભણાવવા વહી જવું. સાચી વાત છે, વહુની એક ફરજ છે હાહુ બીમાર હોય ને તેનું ધ્યાન રાખવાનું. પણ એક શિક્ષક માટે પણ પોતાના છાત્રનું ભવિષ્ય મહત્વનું હોય છે. હા, હું માનું છું કે મારી તબિયત ખરાબ છે અને તું ગુસ્સો કરે છો ને ઈ બરાબર જ છે, પણ તું વિચાર કરીને તો જો કે ઈ કેટલું કરે છે, પછી તને ખબર પડે કે ઘર હલવવું, નોકરી કરવી કેટલું અઘરું છે. મમ્મી મને ખબર છે કે ઘર હલાવવું ને હારવાર છે ને નોકરી કરવી કેટલું અઘરું કામ છે, પણ તારી તબિયત ખરાબ છે અત્યારે એટલે હું કહું છું. અને હા, તબિયત ખાલી મારી ખરાબ નથી, એને તાવ આવતો હતો, એની તબિયત ખરાબ હતી. સાંભળ તો, તારી તબિયત હાલ નથી લાગતી? હા મમ્મી, થોડીક તબિયત ખરાબ લાગે છે મારી. વધારે તાવ આવે છે તને? અરે નાના મમ્મી, થોડોક જ તાવ છે, ઉતરી જશે મને. મને એવું લાગતું નથી કે તને થોડોક તાવ આવે છે. મારી કરતા તબિયત તારી વધારે ખરાબ છે. તું એક કામ કર, નિશાળે ફોન કરી દે કે હું આજ નહીં આવું એમ. આજનો દી રજા રાખી લે, પછી સારું થાય ને પછી જાજે નોકરી. નાના મમ્મી, હું રજા ન રાખી શકું. છોકરાઓને છે ને ફાઇનલ એક્ઝામ હાલે છે, તેને જીમાં ભણાવવું પડશે. અને આજે રજા રાખીશ ને એના ભણતર ઉપર અસર પડશે. અને તબિયતનું તો શું છે, આજ નહીં તો કાલ તબિયત સારી મારી થઈ જશે, પણ છોકરાનું આ વર્ષ પાછું નહીં આવે. અને એના ભવિષ્ય સાથે રિસ્ક ન લે શકું મમ્મી. મને બધા કરતા બહુ સારી મળી છે. મને તારી ઉપર છે ને ગર્વ થાય છે. સમજાણું તને? એને એટલો બધો તાવ આવતો હતો ને તો એને કેટલી હિંમત રાખી. તારી હાટું, મારી હાટું નાસ્તો જમવાનું બધું બનાવીને નિશાળે ગઈ, રજા ન લીધી, અને તું એની હાટું એટલું બધું ખરાબ બોલે છો. માફ કરી દેજે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આગળથી ધ્યાન રાખજે અને એને સમજવાની કોશિશ કરજે. હા. સાંભળ તો, તું ક્યાં જાશો? મમ્મી, હું મારી બેનપણીના ઘરે જાઉં છું ને બુક દેવાની અસાઇનમેન્ટ પૂરા કરવા છે ને એટલે. સાચું કહેશો ને? તારી બેનપણી ઘરે જ જાશો ને? હા મમ્મી, સાચું જ કહું છું. આ એની નોટ દેવા છે ને એના ઘરે જાઉં છું. તું મને કેમ આવા સવાલ પૂછો છો? તને મારા પર ભરોસો નથી? હા બેટા, તારી પર તો મને છે ને ભરોસો પૂરેપૂરો છે, પણ આજકાલની છોકરી કેવું કરે ખબર છે કે હું બેનપણીના ઘરે જાઉં છું ને અહીંયા જાઉં છું ને પછી ક્યાંય રખડવા વહી જાય છોકરી. છોકરીઓ છે ને આવું ખોટું બોલીને ભાગી જાય છે. એનું ભવિષ્યનું નથી વિચારતી અને એનું કાંઈ સારું વિચારતી છે ને કોકને હોપી દેશે એનું બધું આખું ભવિષ્ય, અને એના મા બાપ છે ને વાટ જોઈ દેશે ઘરે. છોકરી છે ને ગમે એ છોકરાની હારે છે ને એને લઈને વહી જાય છે, અને મા બાપે કર્યું હોય ને ઠેકાણું સારું ગોતીને તો એ મા બાપને કહી શકે કે મને આ તકલીફ છે, મા બાપ મદદ કરે. પણ આ બીજાને લઈને ગયા જાય તો હું કહી શકે છોકરી? પછી એને છે ને છેલ્લે છે ને મરવાનો વારો આવે અને કા પસ્તાવાનો વારો આવે. એટલે હું તને સમજાવું છું બેટા. હા મમ્મી, તારી વાત તો સાચી છે. આજકાલની છોકરીઓ એવું કરે જ છે, પણ મારે એવું કાંઈ નથી. અને જો તારે મારી વાત ઉપર ભરોસો ન થતો હોય તો મારી બેનપણી નજીક કાંઈ બે શેરી વટીને જ છે. ચાલ તું મારી સાથે દેવા. ના ના બેટા, તારી પર તો મને પૂરેપૂરો છે ને ભરોસો અને વિશ્વાસ છે, પણ આ તારે જમાનો એવો છે ને એટલે અમારા મા બાપને તને બધી પૂછપરછ કરવી પડે અને બધું ધ્યાન રાખવું પડે. કાંઈ વાંધો નહીં મમ્મી, હું સમજુ છું. પણ હવે હું જાવા બુક દેવા એને. હા જા તમ તાર. હા.